નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દીપાવલીના પર્વના સપરમાં દિવસો શરૂ થઈ ગયા છે ત્યારે સોના ચાંદીના વેપારીઓ, આંગળીયા વેપારીઓ તેમજ અન્ય મોટા વેપાર કરતા વેપારીઓ ઘરાકીના સમય સતર્ક રહે તે માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક દ્વારા સતર્ક રહેવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડીસા શહેરમાં દીપાવલીના તહેવારોને અનુલક્ષીને અસામાજિક તત્વો લાભ લઈ લેતા હોય છે અને તેનો ભોગ વેપારીઓ તો ક્યારેક ગ્રાહક પણ બનતો હોય છે, જેથી વ્યાપારના સમય દરમિયાન દુકાનોમાં ગ્રાહકોની જ્યારે પણ ભારે ભીડ રહેતી હોય તેવા સમયે ચોરી, લૂંટ, મારામારી જેવી ઘટનાઓને અસામાજિક તત્વો અંજામ આપતા હોય છે, જેથી વેપારીઓ સતર્ક રહે તે માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઈ વીએમ ચૌધરીએ બુધવારે સવારે સોની બજાર, આંગણિયા પેઢી સહિતના અન્ય વેપારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી, જેમાં વેપારીઓના આ દિવસો દરમિયાન ખાસ સાવચેતી રાખવાની તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની છે તેમ જણાવીને પીઆઈએ વેપારીઓને અપીલ કરી હતી કે અસામાજિક પ્રવૃત્તિઓ કોઈપણના ધ્યાને આવે તો તુરંત જ પોલીસને જાણ કરવી, જેથી અસરકારક કામગીરી કરી શકાય. જોકે આવા તત્વોને પકડી જેલ ભેગા કરવાની પણ તેમણે ખાતરી આપી હતી.